તો રાજકોટ આગકાંડ બાદ એએમસી જાગી ગયું છે। એએમસીની ટીમ વસ્ત્રાપુરના આલ્ફા 1 મોલ ખાતે પહોંચી છે। એક ઘટનાની રાહ જોવાઈ રહી હતી અને ત્યારબાદ તમે તપાસ કરશો અલગ અલગ જગ્યા પર। રાજકોટની આજે ઘટના આગકાંડ બાદ એએમસીનું તંત્ર જે રીતે જાગ્યું છે, આપ જુઓ અલગ અલગ જગ્યા પર જે ગેમ ઝોન છે ત્યાં હવે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સવાલ એ થઈ રહ્યો છે કે પહેલા કેમ નહીં આ બધી કામગીરી, પછી જ કેમ? 4 વર્ષથી જો આ રીતે ગેમ ઝોન ધમધમી રહ્યો છે તો અત્યાર સુધી તસ્દી કેમ લેવામાં ન આવી? ચેમ્બરમાંથી ઊભા થઈને અધિકારીઓ ત્યાં સુધી કેમ ન પહોંચ્યા? 4 વર્ષની આજે તેમણે હજી સુધી જે અધિકારીઓ છે તે 4 વર્ષ સુધી શેની રાહ જોઈ રહ્યા હતા? શું કાલના દિવસની રાહ જોઈ રહ્યા હતા કે કાલનો દિવસ આવે, આટલી મોટી ઘટના સર્જાય, આટલા લોકો મોતને ભેટે અને ત્યારબાદ અમે કામગીરી કરીશું? શું એ પહેલા કામગીરી ન કરી શકાય? શું આ માતા પિતા માત્ર ને માત્ર એમના બાળકોને આટલા માટે મોટા કરે છે કે આવી રીતે કોઈ મોટી દુર્ઘટના થાય ને એમાં એમના મા બાપ છે એ હુમાઈ જાય? અત્યારે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આલ્ફા 1 મોલ ખાતેના। કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી દીધી છે। આગકાંડ બાદ એએમસીનું તંત્ર છે એ જાગી ગયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અલગ અલગ જગ્યા પર જે ગેમ ઝોન ચાલી રહ્યા છે ને આપ જુઓ આ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે ગેમ ઝોન ઘણી બધી જગ્યાઓ પર છે ને નાના બાળકોની એક જ જીદ હોય છે। આ વેકેશન ચાલી રહ્યું છે તો કે મમ્મી પપ્પા પ્લીઝ અમને ત્યાં લઈને જાઓ, અમારે ત્યાં ગેમ રમવી છે, કારણ કે નાના બાળકોને આ બધું બહુ જ ગમતું હોય છે। એટલે બહુ જ જરૂરી છે આ કરવું અને એટલા માટે જ એએમસીની ટીમ છે દેર આએ દુરુસ્ત આએ, પરંતુ અત્યારે હાલ તો પહોંચી છે અલગ અલગ જગ્યા પર અને તમામ બાબતોની માહિતી છે ત્યાં જઈને માંગવામાં આવી છે કે કઈ રીતની સેફટી અહીંયા રાખવામાં આવી છે। જ્યારે 100, 200, 500 લોકો જ્યારે અહીંયા ગેમ ઝોનમાં આવી રહ્યા છે ત્યારે ગેમ ઝોનવાળાની પણ એક ગેમ ઝોનવાળા છે તે લોકો પાસેથી પૂછપરછ થઈ રહી છે, તેમની એક જવાબદારી બને છે જ્યારે તેઓ આટલો મોટો ગેમ ઝોન ઊભો કરી દીધો હોય ત્યારે સેફટીને લઈને પણ તેમની જવાબદારી હોય છે। 200-500 માણસો જ્યારે અંદર આવી જતા હોય ત્યારે તેમની સેફટીનું શું તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને અત્યારે હાલ સેફટીને લઈને કામગીરી થઈ રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે કે એક્ઝિટ ગેટ કેટલા છે પહેલાં તો, કારણ કે રાજકોટની જે ઘટના બની એમાં એક્ઝિટ ગેટ એક જ હતો। હાલ વસ્ત્રાપુરના આલ્ફા 1 મોલ ખાતેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સીધા જઈશું, અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, રાજકોટની જે ઘટના બની ને ત્યારબાદ જે એએમસી તંત્ર જાગ્યું છે, અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, શું પૂછપરછ થઈ રહી છે, શું માહિતી માંગવામાં આવી રહી છે? દીક્ષિતા, હું સીધા દ્રશ્યો બતાવીશ તમને। અમદાવાદ 1 મોલ ખાતે જે ફન સિટી આવેલું છે ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પોલીસના અધિકારીઓ ઉપરાંત ડેપ્યુટી મામલતદાર સહિતના જે અધિકારીઓ સુધી પહોંચ્યા છે। ગઈકાલે રાજકોટના ગેમિંગ ઝોનમાં જે ઘટના ઘટી હતી, આગ લાગી હતી, જેના કારણે લગભગ 25 કરતાં વધારે લોકોના મોત થયા હતા। ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને અમદાવાદમાં જે પણ કોઈ ગેમિંગ ઝોન છે તેમાં ફાયર સેફ્ટીની શું વ્યવસ્થા છે, જો કદાચ ફાયર થાય તો કઈ રીતે બચી શકાય, એક્ઝિટ માટેની વ્યવસ્થા છે કે કેમ, તેની ચકાસણી માટે આજે એક મહત્વની બેઠક અમદાવાદની મહાનગરપાલિકાની વસ્ત્રાપુર ખાતે રહેલી એએમસીની ઓફિસમાં મળી હતી, જેમાં 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ 3 ટીમોને અમદાવાદ શહેરમાં જેટલા પણ ગેમિંગ ઝોન રહેલા છે એ ગેમિંગ ઝોનની ચકાસણી કરવાની હતી અને આવતીકાલ સવારે 11 વાગ્યા સુધીમાં રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવાનો હતો। જે અંતર્ગત ટીમમાં ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, એસપી કક્ષાના પોલીસ અધિકારી, જે તે ઝોનના ચીફ જે સ્ટેશન ફાયર ઓફિસર છે તે, મામલતદાર ઉપરાંત પાવર એન્ડ પાવરના મેનેજરનો સમાવેશ થતો હતો। તે પૈકીની એક ટીમ છે જે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા ફન સિટી ગેમિંગ ઝોનમાં પહોંચી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ ફન સિટીના કે જ્યાં કોઈ પણ પ્રકારના વ્યક્તિને ત્યારે પ્રવેશ આપવામાં આવ્યો નથી અને જે ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત એએમસીના અધિકારીઓની જે ટીમ છે તે હાલ તપાસ કરી રહી છે। મહત્વનું છે કે તપાસ દરમિયાન ગેમિંગ ઝોન પાસે જરૂરી દસ્તાવેજો છે કે નહીં તે તપાસ કરવામાં આવશે। મહત્તમ સંખ્યામાં પ્રવેશ સુનિશ્ચિત કરવાનું બોર્ડ લગાવવાની વાત કરવામાં આવશે। ફાયર સેફ્ટીના નિયમો અંગેનું શું પાલન થવું જોઈએ તે પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે। પાવર લોડ, ઇલેક્ટ્રિક કેબલ વ્યવસ્થિત ઇન્સ્ટોલ કરાયા છે કે નહીં તેની પણ તપાસ થશે। ગેમિંગ ઝોનમાં ઇન્સ્ટોલ કરેલ એક્ટિવિટીની સાધનોની મજબૂતાઈ અને ફિટનેસની પણ ચકાસણી કરવામાં આવશે। એટલે જે પ્રકારની સ્થિતિ રાજકોટમાં ગઈકાલે થઈ હતી એવી ઘટના અમદાવાદમાં ન બને તે માટેનું તંત્રનું આગોતરું આયોજન જોવા મળે છે। એક ફન સિટી હતી તેની મુલાકાત લીધી અને હવે અમદાવાદના જે આલ્ફા 1 એટલે કે અમદાવાદ 1 મોલમાં જે બીજી એક વ્યવસ્થા છે
ફની મંકી ત્યાં પણ આ ટીમ મુલાકાત લે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ફન સિટીના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં ગેમિંગ ઝોનની વ્યવસ્થા છે ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. જે અધિકારીઓ છે તે અંદર હાલ પણ ચકાસણી કરી રહ્યા છે. એસપી કક્ષાના અધિકારી અને બીજા જે બિલકુલ અધિકારીઓ આપની છે પાસેથી માહિતી લઈશું. અપડેટ્સ એક